નમસ્કાર મિત્રો, આજ રોજ માનનીય શ્રી નીતિનભાઈ ગડકરી દ્વારા જે રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે એમના દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને જાહેરાત જે છે એ ટોલ પ્લાઝાને લગતી છે. આપણે જાણીએ છીએ કે આપણે એવરી મંથ યર્સ આપણે નેશનલ હાઈવેઝ ઉપર ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ અને એની અંદર જે ટોલ છે એ ટોલની ફીસ જે છે એ બહુ બધી હોય છે. તમે અને મેં બધાએ એક પ્રકારની ટોલ જે ફીસ છે એ આપણે પે કરેલી છે. તો હવે એક બહુ જ ઉપયોગી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેની અંદર એન્યુઅલ પાસની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. હવે એન્યુઅલ પાસ એટલે 3000 રૂપિયાનો એન્યુઅલ પાસ ઇસ્યુ કરવામાં આવશે, જેની અંદર તમે પૂરા ભારતની અંદર કોઈ પણ રોડ ઉપર એટલે કે નેશનલ હાઈવેઝ જે છે, નેશનલ હાઈવેઝ ઉપર તમે 3000ના પાસની અંદર મલ્ટિપલ ટાઈમ્સ વિધાઉટ પેઇંગ સિંગલ રૂપીઝ તમે ટ્રાવેલ કરી શકશો. જેની અંદર એની લિમિટ જે છે એ 200ની છે, એટલે કે અપ ટુ 200 ટ્રીપ્સ તમે 200 ટોલ પ્લાઝા એટલે 200 નેશનલ ટોલ પ્લાઝા પાસ કરો છો ત્યાં સુધી તમારે એક પણ રૂપિયો આપવાનો નથી. અને આ જે છે આ પાસ જે છે એન્યુઅલ પાસ એ માત્ર પ્રાઇવેટ વ્હીકલ્સ ઉપર જ અવેલેબલ રહેશે. એ લોકો એક્સેસ કરી શકશે. જેવી રીતે તમારી પ્રાઇવેટ જીપ છે, કાર છે, પ્રાઇવેટ વ્હીકલ છે, કોમર્શિયલ વ્હીકલ છે, એમના માટે આ પાસ અવેલેબલ નહીં હોય. તો મહત્વની વસ્તુ એટલી છે કે આવનારા ઓગસ્ટ મહિનાની 15 તારીખથી આ જે પાસ છે એ અવેલેબલ થઈ જશે અને જે લોકો જોડે ફાસ્ટેગ એકાઉન્ટ છે એ લોકો જે મિનિસ્ટ્રીની વેબસાઇટ છે એના થ્રુ કનેક્ટ કરી અને એ પાસ જે છે એ અવેલ કરી શકશે. તો આ એક કોમન જે આપણા માણસો છે, બરોબર, કોમન મેન છે, એમના માટે એક બહુ મહત્વની આ ઘોષણા છે, જેના કારણે જે લોકો ટ્રાવેલ કરતા હોય છે આઉટ ઓફ સ્ટેટ અને સ્ટેટની અંદર પણ નેશનલ હાઈવેઝ ટોલ પ્લાઝા ઉપર જે હાઈ ફીસ ચૂકવતા હતા એ લોકોને રાહત મળશે. તો આ પ્રકારના વિડીયોઝ માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ